બોડેલી પોલીસની મોટી કાર્યવાહી. ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ. છોટાઉદેપુર જિલ્લાની બોડેલી પોલીસ દ્વારા આજે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જમાલીપુરા સર્કલ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. આરોપી જ્ઞાનેન્દ્ર કુમાર ઉર્ફે રિંકુ મોતીલાલ તિવારી વડોદરા અને બોડેલી પોલીસે XUV 700 ગાડીમાં દારૂની 255 બોટલ અને 95 બિયરની બોટલ સાથે પકડી પડાવી. દારૂના જથ્થાની કિંમત ₹4,11,922 અને સાથે મોબાઈલ તેમજ ગાડી મળી કુલ મુદ્દામાલ ₹20,16,922 સુધી પહોંચ્યો છે. આ કામગીરી વડોદરા વિભાગના IG સંદીપસિંહ, છોટાઉદેપુર SP ઇમ્તિયાજ શેખ અને બોડેલી ડિવિઝનના ASP ગૌરવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર બાતમી આધારે ઓપરેશન ચલાવવામાં આવ્યું અને એક અન્ય આરોપી અશોક ઉર્ફે ગપ્પુ ગોંદલા હાલ ફરાર છે. બોડેલી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચાલુ છે. રિપોર્ટર હબીતુલ્લા મકરાણી, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ.